તમને સમરતા કોઈ વિઘ્ન નો આવે નિપાત દુનિયાના અંગે ઉપજા ગુણના પતિ કહેવાય ગુણના પતિ કહેવાય પરગડાનો મેલને વાલા હે ઉતારીને હે નાગડા વાળું લાગણે અંગડાનો મેલને વાલા ઉતારીને હે નાગડા વાળું લાગણે કોણ બળવંતા નમો ગોણેશાને નમો હનુમંતા નમો ગોણેશાને નમો હનુમંતા ગણેશ ને જોવાલા ગણેશ
આપે વાલા રસ બોલિયા ગુરુ નાથે આ ભજન એ માટે લીધું કે ગણપતિ અને હનુમાનજી મહારાજ બેને મગજ મારી હતી કે અમારા મોટું કોણ બડા કોણ એમાં મોટું કોણ તો હનુમાનજી મહારાજ ને ગણપતિ મહારાજ બે ગયા ગોરક્ષ પાસે કે તમે બે મોટા હનુમાનજીની પણ પૂજા થાય અને ગણપતિ સારા કામમાં ગણપતિને યાદ કરવા પડે અને ખરાબ કામમાં ગણપતિને યાદ કરવા પડે સૂતકમાં યાદ કરીએ અને સારા શુભ કામમાં ગણપતિ યાદ કરીએ એટલે આ ભજન લખવાનું ગોરખ પાસે જઈને આ બાજુ પરમાં કરવું લાગતું હતા બસ આની થોડુંક આ બાજુ પરમાં અને અધિક માસની તમને વાત કરે હા કઈ હશે ઓછું આપોઆપ થઈ જશે ધીમે ધીમે આગળ બધું મેળ પડી જશે ચાલુ થયું ને એમાં જે આવી પૂજા કરી હોય મહિલા મંડળ સેન્ટ મેડોરી મહિલા મંડળે જે અહીંયા પૂજા કરી પુરુષોત્તમ માસની ને એ અખિલ બ્રહ્માંડના માલિકને ખબર પડી ને કૈલાસના ખોપ થયું હોય એટલે શિવ સમાન બોલતા નહીં આને વિપાત યારા એ લલિયા આજ મેરી બાવા તું રાખી લે રાઠોડ સાહેબ તમારે બે શબ્દ કંઈક બોલવા થાય એટલે હું પછી મારું ચાલુ કરું આવો હાલો ચાલુ કરો બટા ચાલો ઓકે આમ ફરી જાઓ હેલો બોલો બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આજનો 25મો દિવસ અધિક માસનો અમારા કાલુભાઈએ કેમ કીધું અધિક માસની મહિમા અને અધિક માસની પૂજા નો અર્થ અમને સમજાવ્યો હજુ આગળથી સમજાવશે પણ અમારા બહેનોએ જે આ 25 દિવસથી અઠંગ ભગવાનની પૂજા અર્ચના અને પ્રાર્થના કરી ત્યાર પછી આજનો જે મહત્વ આજે એકાદશી એમાં આ મોટી એકાદશી આમાં આપણને ભગવાનનું ભજન સાંભળવાનું મળે એ મોટી એમની જ કૃપા છે આ મારા બહેનોની જ કૃપા છે જેના થકી આપણે આ પ્રોગ્રામ કરી શકીએ આજથી 3 વર્ષ પહેલાની વાત કરું 3 વર્ષ પહેલા જ્યારે અમારું કથા ચાલુ થઈ ગયું સુગંધી કથા ત્યારે પણ અધિક માસ હતો અને ત્યારે પણ આ બહેનોએ આખા મહિના સરસ પૂજા કરેલી અને એ પૂજા ફળીને આજે પણ સુગંધી કથા એકદમ અખંડ અને આનંદિત છે અને સુગંધ આપે છે ધન્યવાદ તમારો તમારી જે લાગણીઓ છે એ પ્રભુએ સાંભળી છે અને સાંભળશે અને બધા સુખસર અને આનંદિત રહેશે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ મારા ભાઈઓ પણ અહીંયા આવ્યા છે જરૂરથી આપણે સાંભળશો અને આજે આનંદ માણવાનો છે અમારા ભાઈશ્રી કાલુભાઈ આવેલા છે એ તો લાસ્ટ ટાઈમમાં આવ્યા હતા પણ રમઝાટ લગાવશે એવી આશા છે અને ભાઈઓ તથા બહેનો આપણે બધા આજના દિવસની રમઝાટ માણશું અને મજા માણીશું ભગવાનને પ્રસન્ન કરીશું એવી આપણે આશા રાખી ને હું તમને બધાને જય શ્રી કૃષ્ણ કહું છું ધન્યવાદ મારા બહેન અઠમ મહેનત આટલી ઉંમર હોવા છતાં પણ આજે આટલી મોટી મહેનત કરે છે બહેનોને માર્ગદર્શન આપવાનું ત્યાર પછી આ કથા વિશેની માહિતી આપવાની ત્યાર પછી કથાનું મહત્વ સમજાવવાનું
આ બધું એમના મગજમાંથી આવીને બીજાને અર્પણ કરે છે. ધન્યવાદ ભાઈ, ધન્યવાદ. આવું સતત કરતા રહો અને આનંદિત રહો એવી અમારી ભગવાનને પ્રાર્થના. ધન્યવાદ. બધાને જય શ્રી કૃષ્ણ. પણ મારી એક જ રિક્વેસ્ટ છે કે સોસાયટીએ અમને દર વખતે પરમિશન માટે આટલી બધી તકલીફ નહીં આપવી જોઈએ. એટલે બધા ધ્યાન રાખજો કે હવે નેક્સ્ટ ટાઈમ અમે પરમિશન માંગીએ ઇમિડિયેટ. રેખાબેન સાચી વાત છે ને? રેખાબેન સાચી વાત છે ને? આટલી બધી આજીજી નહીં કરાવડાવવાની પરમિશન માટે. અને સરસ રીતે બધાએ એન્જોય કર્યું, આનંદ કર્યો. ભગવાન પણ ખુશ છે પાછળ. અને બધા હવે આ વારંવાર આપણે એવું કરતા રહીએ એ જ અભ્યર્થના.